અનુશાસન જ સફળતાની ચાવી છે। એક ગામમાં આરવ નામનો એક સામાન્ય છોકરો રહેતો હતો। સપના તો મોટા હતા, પણ આદતો બધી નહોતી। રોજ કંઈક નવું શરૂ કરતો, પણ 2 દિવસમાં છોડી દેતો। જીવનમાં પ્રગતિની ઈચ્છા હતી, પણ અનુશાસન શૂન્ય। એક દિવસ તેની સ્કૂલમાં એક સ્પર્ધા જાહેર થઈ, રાજ્ય સ્તરની। જીતનારને સ્કોલરશીપ અને શહેરની મોટી સ્કૂલમાં એડમિશન। આરવ ઉત્સાહમાં હતો, પણ 2 દિવસ પ્રેક્ટિસ કર્યા પછી એ રીતે જ રૂટીન છોડી બેસ્યો। ડિસિપ્લિનનો અભાવ તેને પાછું ખેંચી લેતું। એક સાંજે તે નિરાશ થઈને તેના દાદા પાસે ગયો। દાદાએ ધ્યાનથી સાંભળ્યું અને બોલ્યા, બેટા, સપના બધા પાસે છે, પણ જીત્યા એ લોકો જ છે જે પોતાના પર અનુશાસન લાવે છે। ડિસ્કમ્ફર્ટમાં પણ કન્સિસ્ટન્સી રાખે છે। આરવને એ રાત્રે દાદાના શબ્દો વાગી ગયા। તે દિવસે એણે એક નક્કી કરેલું, હું 30 દિવસ અનુશાસનથી જીવીશ, જીતવા માટે નહીં, પણ પોતાને બદલવા માટે। સવારના 5 વાગે ઉઠવું, દરરોજ 2 કલાક પ્રેક્ટિસ, 1 કલાક વાંચન, મોબાઈલથી દૂર રહેવું, હંમેશા પ્લાન ફોલો કરવો। પહેલા 5 દિવસ તો બહુ મુશ્કેલ હતા। થાક લાગતો, ઊંઘ આવતી, ક્યારેક હાર માનવાનો મન થતો, પણ દરેક વખતે તે દાદાના શબ્દો યાદ કરતો, સફળતા એ કોઈ મોટી જમ્પ નથી, એ નાના નાના રોજિંદા પગલાં છે। એક દિવસ ભારે વરસાદ હતો, સ્કૂલ બંધ, બધે પાણી, મિત્રો બધા મજા કરતા હતા, પણ આરવ તે છત્રી લઈને ગામની એક નાની છાપરી નીચે ઊભો રહીને પ્રેક્ટિસ કરતો રહ્યો। તેની અંદરનો અવાજ કહેતો હતો, આજે ન કરું તો 30 દિવસનો નિયમ તૂટી જશે। જેમ જેમ દિવસો પસાર થતા ગયા, આરવને પોતાના અંદર પરિવર્તન દેખાવા લાગ્યું। સમય પર કામ થવા લાગ્યા, કોન્સન્ટ્રેશન વધી, આત્મવિશ્વાસ બમણો થયો। અંતમાં સ્પર્ધાનો દિવસ આવ્યો। હોલમાં ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હતા। એક ક્ષણ માટે આરવ ડરી ગયો, પણ તરત જ પ્રોપર ડિસિપ્લિન યાદ આવ્યું। વિચાર્યું, હું જીતવા આવ્યો નથી, હું પોતાને સાબિત કરવા આવ્યો છું। સ્પર્ધા શરૂ થઈ। જે પ્રેક્ટિસ તેણે 30 દિવસમાં કરી હતી, એ દરેક ક્ષણે મદદ કરતી રહી। રિઝલ્ટ આવ્યું, સૌની નજર બોર્ડ પર હતી। આરવ ફર્સ્ટ રેન્ક। ગામમાં ખુશી છવાઈ ગઈ। દાદા તો ગર્વથી ભરાઈ ઉઠ્યા। સ્પર્ધામાં જીત તો મળી ગઈ, પણ સાચી જીત કંઈક બીજી હતી। આરવે સમજ્યું, અનુશાસન એ એવું તાળું છે જે દરેક સફળતાનો દરવાજો ખોલે છે। ટેલેન્ટ તમને શરૂઆત અપાવે છે, પરંતુ અનુશાસન તમને અંત સુધી પહોંચાડે છે। આજે પણ આરવ બધાને કહે છે, જીતવાની શરૂઆત એ દિવસે થાય છે જ્યારે તમે બહાના આપવાનું બંધ કરો અને અનુશાસન અપનાવો।